નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 3માં આપણે સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધીએ। સ્વાધ્યાયનો દાખલો છે 5મા નંબરનો કે એક ગરમ કરવા માટે વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને એટલે કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અવરોધ 100 ઓહ્મ છે। જો અવરોધકતાનો તાપમાન ગુણાંક 1.70 × 10⁻⁴ પ્રતિ ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો તારનો 170 ડિગ્રી અવરોધ થાય ત્યારે તારનું તાપમાન કેટલું થાય? તમને આખા દાખલા રકમની અંદર તાપમાન અને અવરોધ સાથેના રિલેશનની જ વાત કરેલી છે। તો અહીં આગળ આપણે લખીએ તાપમાન અને અહીંયા અવરોધ। ઓકે, સૌથી પહેલા ઓરડાના તાપમાને એટલે કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને તમને અવરોધ આપ્યો છે કેટલો? 100 ઓહ્મ। ત્યારબાદ તારનો અવરોધ 170 ઓહ્મ થાય એટલે બીજી વખત અવરોધ 170 ઓહ્મ થાય ત્યારે તારનું તાપમાન કેટલું થાય એટલે ટી કેટલા થાય? તમને રકમમાં બીજું આપ્યું છે કે જે તાર છે એનો અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા બરાબર 1.70 × 10⁻⁴ પ્રતિ ડિગ્રી સેન્ટીગ્રેડ। ઓકે, તમારે બીજા ટીની એટલે કે આપેલ તાપમાનની તમારે ગણતરી કરવાની છે। તો અહીંયા આગળ તમે તાપમાન અને અવરોધ એ બંને વચ્ચેનો સંબંધ છે તો એના સંબંધનું આપણે સૂત્ર મૂકીએ કે RT બરાબર RT0 1 + આલ્ફા T - T0। ઓકે, હવે RT એટલે આપેલ તાપમાન એ અવરોધ, આપેલ તાપમાન આ છે સંદર્ભ તાપમાન। તો આપેલ તાપમાન એ અવરોધ 170, RT0 એટલે સંદર્ભ તાપમાન એ અવરોધ 1 + આલ્ફાની કિંમત 1.70 × 10⁻⁴ તાપમાન T જેની ગણતરી કરવાની છે T - T0 એટલે કે રેફરન્સ સંદર્ભ તાપમાન 27 ડિગ્રી સેન્ટીગ્રેડ। આમાંથી 100 આ બાજુ લાવી દો તો છેદમાં જતા રહેશે તો 170 / 100, એક પ્લસ છે આ બાજુ આવશે તો -1 બરાબર 1.70 × 10⁻⁴ કૌંસમાં T - 27। ઓકે, હવે અહીં આગળ 100 લસા લઈ લો તો લસા 170 - 100 છેદમાં 100 બરાબર 1.70 × 10⁻⁴ T - 27। અહીંયા 170 - 100 એટલે 70 ભાગ્યા 100। ઓકે, આ બાજુ એક કામ કરીએ, આ પદ બરાબરની આ બાજુ એટલે છેદમાં લઈ લઈએ ગુણ્યા 1.70 × 10⁻⁴ બરાબર T - 27। આ બાજુનો જે ભાગ છે એમાં એક કામ કરીએ કે 100 છે, 100 ના 2 મીંડા 10⁻⁴ એટલે 10⁻² થઈ જશે। ધેરફોર 70 છેદમાં 1.70 × 10⁻² બરાબર T - 27। અહીં આપણે એવું કરીએ કે આ જે 1.7 છે ને તો ત્યાં 70 બનાવીએ તો અહીંયા આગળ 10⁻³ થઈ જશે તો 70 ભાગ્યા 70 × 10⁻³ થઈ જાય T - 27। તો 70 કેન્સલ, -10 ઉપર 10⁻³ ઉપર જતો 10⁻³ એટલે 1000 બરાબર T - 27, -27 આ બાજુ તો +27 તો 1000 + 27 બરાબર 1027 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન થશે। તો એનો મતલબ એ થયો કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અવરોધ 100 ઓહ્મ હતો, જ્યારે અવરોધ 170 ઓહ્મ કરો છો ત્યારે તાપમાન કેટલું બધું થાય છે? 1027 એટલે 1000 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનનો અંદર વધારો થાય છે। ત્યારબાદ સ્વાધ્યાયનો જ એક બીજો દાખલો લઈએ આપણે। સ્વાધ્યાયનો જ છે એક દાખલો, દાખલા નંબર
સ્વાધ્યાયનો દાખલા નંબર 7. સ્વાધ્યાયનો દાખલા નંબર 7. રકમ આ પ્રમાણે છે કે એક ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને એક ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અવરોધ 2.1 ઓમ 2.1 ઓમ છે અને 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 2.7 ઓમ છે. 2.7 ઓમ છે. ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો. ઓકે, જુઓ, એક ચાંદીના તારનો અવરોધ ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અવરોધ 2.1 ઓમ અને 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 2.7 ઓમ છે. તો એનો અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે આલ્ફાની ગણતરી કરવાની છે. તો સૌથી પહેલાં આપણે લિસ્ટ આ રીતે બનાવી દઈએ. તાપમાન અને અવરોધ. ચલો પહેલાં તાપમાન કેટલું થાય છે? 27.5 ડિગ્રી સેન્ટીગ્રેડ. એ વખતે અવરોધ 2.1 ઓમ. પછી 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન કરીએ છીએ ત્યારે અવરોધ થાય છે 2.7 ઓમ. તો આલ્ફા કેટલા થાય? તો આપણે સૂત્ર જાણીએ છીએ બંનેના રિલેશનનું કે RT બરાબર RT0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. RT એટલે સંદર્ભ તાપમાન. તો બંનેમાંથી સંદર્ભ તાપમાન તમે ઉપરનું સંદર્ભ તાપમાન લઈ શકો. તો નીચેનું આપેલ તાપમાન અને એ તાપમાને અવરોધ 2.7 બરાબર 2.1 સંદર્ભ તાપમાને અવરોધ 1 પ્લસ આલ્ફા શોધવાના છે. ટી તરીકે આપેલ તાપમાન 100 માઇનસ સંદર્ભ તાપમાન 27.5. ધેરફોર 2.7 2.1 આ બાજુ લાવી દો બરાબર 1 પ્લસ આલ્ફા 100 માઇનસ 27.5 એટલે આવશે 5, પછી 7 8 9 2 7 72.5. ઓકે, એક આ બાજુ લાવી દો તો 2.7 છેદમાં 2.1 માઇનસ 1 બરાબર 72.5 આલ્ફા. લસા લઈ લો 2.7 ઓછા 2.1 છેદમાં 2.1 બરાબર 72.5 આલ્ફા. આની અંદર તમે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરો તો તમને જવાબ મળશે 0. આ બાજુનો ભાગ 6 છેદમાં 2.1 બરાબર 72.5 આલ્ફા. અને ફાઇનલ તમે આલ્ફા આના ઉપરથી શોધશો, છેદમાં લાવશો તો આલ્ફા તમને મળશે 0.0039 0.0039 પ્રતિ ડિગ્રી સેન્ટીગ્રેડ. આટલો આલ્ફા મળ્યો. ક્લિયર? આલ્ફાની કિંમત આપણને આટલી મળી ગઈ છે. તો સિમ્પલ દાખલો છે એકદમ, કોઈ જ કન્ફ્યુઝન નથી. ત્યારબાદ આપણે નવો દાખલો લઈએ, સ્વાધ્યાયનો દાખલો નંબર 8. સ્વાધ્યાયનો દાખલા નંબર 8 લઈએ. રકમ આ પ્રમાણે છે કે નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને
230 વોલ્ટના ઉદ્ગમ સાથે 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં તે 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે, જે અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. જો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? નિક્રોમ માટે આલ્ફા બરાબર 1.70 ગુણ્યા 10⁻⁴ પ્રતિ ડિગ્રી સેન્ટીગ્રેડ લો. ઓકે, રકમ જો કેવી રીતે ગણીએ વિચારો કે નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તાર માટે આ તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડેલા છે, એટલે 230 વોલ્ટનો સપ્લાય આપ્યો છે. પ્રારંભમાં તે 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે, એટલે કે વોલ્ટેજ V બરાબર 230 વોલ્ટ છે. પ્રારંભમાં એ 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે, જેને આપણે I1 તરીકે ઓળખીએ, જે અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલો સ્થાયી બની જાય, એટલે નવો પ્રવાહ I2 જે છે એ 2.8 એમ્પિયર જેટલો સ્થાયી થઈ જાય છે. જો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન, નવું તાપમાન T સ્થાયી કેટલું હશે? નિક્રોમ માટે આલ્ફા બરાબર આલ્ફાની કિંમત લેવાની છે 1.70 ગુણ્યા 10⁻⁴ પ્રતિ ડિગ્રી સેન્ટીગ્રેડ. આપણે ઓરડાનું તાપમાન અહીંયા લખીએ, એને T1 નામ આપીએ, 27 ડિગ્રી સેન્ટીગ્રેડ, અને સ્થાયી તાપમાન T2ની કિંમત શોધવી છે. ઓકે, અહીંયા તમને કોઈ અવરોધ અને તાપમાન એવો કોઈ સંબંધ આપ્યો છે? ના, અવરોધ તાપમાન નહીં આપ્યો, પણ હા એટલી ખબર પડે છે કે કોઈ વસ્તુ હોય એને જ્યારે વોલ્ટેજ આપો, એમાંથી પ્રવાહ પસાર થાય તો સ્વાભાવિક છે કે એને અવરોધ હોય. હવે જ્યારે તમે એને ચાલુ રાખો તો એનો પ્રવાહની કિંમત જ્યારે બદલાઈ જાય ત્યારે એનો અવરોધ બદલાઈ જાય. તો શરૂઆતમાં 230 વોલ્ટનો સપ્લાય આપતા હતા એ વખતે જે પ્રવાહ મળતો હતો એને અનુરૂપ અવરોધ કેટલો છે પહેલાં અવરોધ શોધી કાઢીએ. હવે જ્યારે પ્રવાહ બદલાઈ ગયો તો એને અનુરૂપ અવરોધ કેટલો થઈ ગયો એ બીજો અવરોધ લઈ લઈએ, અને ત્યારબાદ અવરોધ અને તાપમાનના સંબંધનો આપણે જે સૂત્ર છે એ મેળવવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં આપણે R1ની કિંમત શોધીએ તો V/I1. V એટલે 230 વોલ્ટ છેદમાં I1 3.2 એમ્પિયર. આનો તમે જવાબ લાવશો તો તમને મળશે 71.875 ઓમ પહેલો. ઓકે, હવે બીજી વખતે તમે 230 વોલ્ટ આપેલો જ રાખો છો, તે વખતે પ્રવાહ બદલાઈ જાય છે, 2.8 એમ્પિયર થઈ જાય, તો વોલ્ટેજ તો એટલો ને એટલો જ આપો છો તમે. નવો પ્રવાહ I2 એટલે 230 ભાગ્યા 2.8 બરાબર, તો હવે નવો અવરોધ તમને જોવા મળશે 82.143 ઓમ. તો અહીંયા આગળ મિત્રો તમને જોવા મળ્યું કે શરૂઆતમાં તમે જ્યારે મશીન ચાલુ કર્યું હતું એ વખતે તમને એ મશીનનો અવરોધ તમને મળ્યો હતો 71.875.
હવે જ્યારે તમે મશીનને ચાલુ રાખ્યું, સ્થાયી પ્રવાહ થયો 2.8 એમ્પિયર, એના અનુરૂપ અવરોધ જોયો તો 82.143 ઓમ થયો. એટલે પ્રવાહની કિંમત ઘટી પણ અવરોધ વધ્યો. એટલે આપણને ખબર છે કે જેમ જેમ પ્રવાહ પસાર થશે એમ અમુક ઉર્જાનું ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિખેરણ થશે, એટલે તાર ગરમ થશે અને ગરમ થશે એ વખતે અવરોધની કિંમત વધશે. તો આપણે આગળ ભણી ગયા હતા કે તાપમાન વધારતા અવરોધની કિંમત વધે જાય છે. તો અહીંયા આગળ તમને દેખાયું કે પહેલાં જ્યારે શરૂઆતમાં તમે કોઈ તાર છે 230 વોલ્ટના સપ્લાય સાથે જોઈન્ટ કરો છો, એ વખતે ગરમ ના હોય, એ વખતે નોર્મલ તાપમાન હોય, ઓરડાનું તાપમાન હોય, તો એ વખતનો અવરોધ આટલો હતો. હવે જ્યારે એમાંથી પ્રવાહ પસાર થશે કોન્સ્ટન્ટ, એ વખતે તાર ગરમ થશે તો તાપમાન બદલાઈ જશે, તો અવરોધ પણ બદલાઈ જશે, તો અવરોધની કિંમત વધી જાય છે. તો આટલો R1 જેટલો અવરોધ હતો, એટલે અહીંયા આગળ લખ્યું છે જુઓ કે જો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હોય તો એટલો મતલબ કે શરૂઆતમાં જે નિક્રોમનો તાર હતો એને 230 વોલ્ટના સપ્લાય સાથે જોઈન્ટ કરી અને 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચ્યો હતો, એ વખતનું તાપમાન હતું 27 ડિગ્રી. એટલે કે R1 જેટલો અવરોધ હતો એ વખતનું તાપમાન હતું આપણી પાસે 27 ડિગ્રી. હવે એમાંથી જ્યારે I2 બરાબર 2.8 એટલે કે 82.143 ઓમ જેટલો સ્થાયી એટલે કે બીજો અવરોધ મળ્યો, એ વખતનું તાપમાન તમારે શોધવાનું થાય છે. આટલો સ્થાયી પ્રવાહ લખ્યું ને કે અમુક સેકન્ડ બાદ આટલો સ્થાયી પ્રવાહ મળે છે, તો એ વખતનું સ્થાયી તાપમાન, તો સ્થાયી પ્રવાહ વખતનું તાપમાન જેને સ્થાયી તાપમાન કહીએ. તો આ બાજુ આપણે તાપમાન અને અવરોધ બંનેનો સંબંધ લઈએ. ચલો તાપમાન પહેલાં 27 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું, એ વખતનો અવરોધ પહેલાં મળ્યો 71.875 ઓમ. હવે તાપમાન T2 આપણે શોધવા છે, તો એ વખતનો અવરોધ છે 82.143 ઓમ. ક્લિયર? તો T2ની કિંમત આપણે શોધવી છે અને આપણે સૂત્ર જાણીએ છીએ. સૂત્રનો ઉપયોગ કરીએ કે RT બરાબર RT0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. RT એટલે સંદર્ભ આપેલ તાપમાને અવરોધ, તો એ કેટલો છે 82.143. RT0 સંદર્ભ તાપમાને અવરોધ 71.875 1 પ્લસ આલ્ફા, આલ્ફાની કિંમત આપી દીધેલી છે જુઓ, તો લખી દઈએ 1.70 ગુણ્યા 10⁻⁴ કૌંસમાં T એ T2 તરીકે લીધા છે માઇનસ T0 એટલે સંદર્ભ તાપમાન 27 ડિગ્રી. ધેરફોર આ છેદમાં લાવી દો 82.143 છેદમાં 71.875, એક આ બાજુ લાવી દો તો -1 બરાબર 1.70 ગુણ્યા 10⁻⁴ T2 માઇનસ 27. તમે લસા લઈને એટલે કે આવી રીતે પણ કરી શકો કે 82.143 માઇનસ 71.875 છેદમાં 71.875 બરાબર, અથવા તો આ જે પદ છે છેદમાં લાવી દો, આની સાથે ગુણાકારમાં લઈ લો તો ગુણ્યા 1.70 ગુણ્યા 10⁻⁴ બરાબર T2 માઇનસ 27. આ બાજુનો જે ભાગ છે એમને હું ફરીથી લખું છું. ધેરફોર 82.143 માઇનસ 71.875 છેદમાં 71.875 ગુણ્યા 1.70 ગુણ્યા 10⁻⁴ -27 ને બરાબરની આ બાજુ લાવી દો તો પ્લસ 27 બરાબર T2. અને આના ઉપરથી કેલ્ક્યુલેશન કરીને T2ની કિંમત શોધશો તો તમને મળશે 868.2 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આટલું તાપમાન થશે. બરાબર છે? તો આટલો જ્યારે સ્થાયી પ્રવાહ થાય ત્યારે તાપમાન આટલું થઈ જાય. તો આમ એવું નહીં કે તમને દાખલામાં ફક્ત તાપમાન અને અવરોધનો સંબંધ આપેલો હોય, વિદ્યુત વોલ્ટેજ પ્રવાહ અલગ પ્રવાહ એનો પણ સંબંધ સ્વરૂપે તમને આ દાખલો એવો સંબંધ પણ આપેલો હોય તો તમારો દાખલો ગણતા આવડવો જોઈએ. ત્યારબાદ એક અલગ દાખલો લઈએ.
સ્વાધ્યાયનો દાખલા નંબર 6 આપણે આગળ જે સૂત્રો ભણી ગયેલા છે સૂત્રોનો ઉપયોગ કરીને ગણવાનો છે. હું રકમ ખાલી બોલું છું, તમે રકમ લખજો. હું રકમ બોલું છું પણ ડેટા જે છે હું ડેટા લખીશ ખાલી. સ્વાધ્યાયનો દાખલા નંબર 6. ડેટા રકમ જો બોલું છું કે 15 મીટર લંબાઈના અને 6 ગુણ્યા 15 મીટર લંબાઈના 15 મીટર લંબાઈના અને 6 ગુણ્યા 10⁻7 ઘાત મીટર સ્ક્વેર 6 ગુણ્યા 10⁻7 ઘાત મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે. અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધ 5 ઓમ માપવામાં આવે છે. આ તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે? ચાલો શું આપ્યું છે જુઓ. એક તો 15 મીટર લંબાઈનો આપ્યો છે તારની લંબાઈ આપી છે L બરાબર 15 મીટર અને 6 ગુણ્યા 10⁻7 ઘાત મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે. એ બરાબર 6 ગુણ્યા 10⁻7 ઘાત મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધ એટલે R 5 ઓમ માપવામાં આવે છે. આ તારના દ્રવ્યની અવરોધકતા કેટલી થાય? રો કેટલી થાય? અવરોધકતાની કિંમત કેટલી થશે? ક્લિયર? શું તમે કોઈ આ બધી રાશિઓના સંબંધનું કોઈ સૂત્ર જાણો છો? સિમ્પલ અવરોધકતાનું અથવા તો અવરોધનું સૂત્ર આપણે જાણીએ છીએ કે R બરાબર રો L અપોન A. આમાંથી રોને કરતા બનાવો તો R A અપોન L. રો આપણે શોધવાના છે. આરની કિંમત આપી છે 5 ગુણ્યા A એટલે 6 ગુણ્યા 10⁻7 ઘાત છેદમાં L એટલે 15 મીટર. તો રો બરાબર જો 5 તરી 15 ને 3 દુ 6 એટલે 2 ગુણ્યા 10⁻7 ઘાત એકમ આવશે ઓમ ઇન્ટુ મીટર. સિમ્પલ દાખલો છે હાવ. 2 ગુણ્યા 10⁻7 ઘાત ઓમ ઇન્ટુ મીટર. બરાબર? 2-3 સ્ટેપનો દાખલો થઈ ગયો. તો આવી રીતના દાખલા ગણતા રહેજો અને કોઈ પણ દાખલા કન્ફ્યુઝન હોય તો કહેજો.